નામ આપનું? ભાવેશભાઈ છગનભાઈ રામાણી, ભાવેશભાઈ છગનભાઈ રામાણી. ભાવેશભાઈ આપણું ગામ? કાથરોડા, કાથરોડા, તાલુકો જુનાગઢ. જુનાગઢ, જિલ્લો જુનાગઢ, જુનાગઢ જિલ્લો, તાલુકો જુનાગઢ, એનું કાથરોડા ગામ, જ્યાં ત્યાં આપણે ભાવેશભાઈના ખેતર ઉપર આવ્યા છીએ. ભાવેશભાઈ, અત્યારે આ ખેતરમાં આપણે શેનો પાક ઉભો છે? ધાણા. ધાણાનો પાક ઉભો છે. હવે આ ધાણાની પાકની અંદર આપણે એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતર વાપર્યું, પાયાના ખાતર તરીકે, બરોબર. આ ખાતર પહેલી જ વાર વાપર્યું કે આ પેલા કોઈ પાકમાં વાપરેલું તમે? નહીં, પેલી ડુંગળીમાં વાપરેલું. ડુંગળીમાં વાપર્યું હતું, બરોબર. એ પછી અત્યારે આમાં ધાણામાં વાપર્યું. તો હવે સૌ પ્રથમ તો આપણે ધાણાની વાત કરીએ. અત્યારે જે ધાણા ઉભા છે આ કેટલા દિવસના થયા છે? દોઢ 45 દિવસ. 45 દિવસના ધાણા થયા છે. હવે 45 દિવસના ધાણા જે ઉભા છે એની અંદર આપણે એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતર વાપર્યું, એ સિવાય બીજું કોઈ રાસાયણિક ખાતર વાપરેલું? કોઈ બી વાપરેલું, ખાલી એક્ઝેક્ટ પ્રીમિયમ. ખાલી એક્ઝેક્ટ પ્રીમિયમ જ વાપર્યું છે ને? અને કેટલા વીઘાના ધાણા છે? 10 વીઘા. 10 વીઘાના. એમાં કેટલું નાખ્યું? 3 થેલી. 3 થેલી. 3 થેલી ખાતર નાખીને 10 વીઘાનું આપણે વાવેતર કર્યું ધાણાનું, અને 45 દિવસના ધાણા છે. હવે આ જે ખાતર વાપર્યું, આની પેલા જે કોઈ આપણે ડીએપી કે રાસાયણિક ખાતરો વાપરતા અથવા તો બીજા કોઈ ખેડૂત ભાઈઓએ જેને વાપર્યું છે, એમાં ને આમાં તમને શું તફાવત દેખાય છે? તમને શું ફાયદો દેખાણો કે નુકસાન દેખાણો? ફાયદો દેખાણો. ફાયદો દેખાણો. કઈ રીતે ફાયદો દેખાણો? આપણે તંતુમૂળમાં, ગ્રોથમાં, એ બધી રીતે ફાયદો. બરોબર. તંતુમૂળનો વિકાસ સારો થયો છે, પછી ગ્રોથમાં સારા છે, પછી એનો જે કલર હોવો જોઈએ, બરોબર, ગ્રીનરીમાં બી સારું છે. એ પછી વાત કરીએ એનું ફ્લાવરિંગનું, એનું જે સ્ટેજ આવે, બરોબર, એમાં કઈ રીતનું છે? ફ્લાવરિંગમાં બહુ સારું. ફ્લાવરિંગમાં બી સારું છે, બરોબર. હવે આની સરખામણી આપણે બીજા રાસાયણિક ખાતરોના જેને વાવેતર કર્યું હોય એની હારે કરીએ તો એમાં ને આમાં તમે જે આપણે એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતર વાપર્યું એ એવું લાગે કે ભાઈ આપણે બરોબર કર્યું, વાપર્યું? બરોબર. એવું નથી ને કે ભાઈ આપણે ખોટો ખર્ચો કર્યો હોય? બરાબર. હવે આની પેલા તમે કીધું એ પ્રમાણે તમે ડુંગળીમાં બી વાપરેલું હતું, તો ડુંગળીમાં તમને શું ફાયદો થયો હતો? ડુંગળીમાં બહુ ફાયદો, વાફી ઓછો લઈ ગયો હતો. બરાબર. જે દાંડર હતું એમનું રહી ગયું હતું પાકતા વખતે. બરાબર. એટલે બધી રીતે ફાયદો થયો. બધી રીતે ફાયદો થયો. હવે ડુંગળીની અંદર એવું કહેવામાં આવે કે ભાઈ એનું બે વસ્તુ પેલા જોવે. એક એનું લોદર, દાંડણ આપણે જે કહીએ, બીજું એનો જે ગાંઠિયાનું બંધારણ થાય એ, બરોબર. આ બંને વસ્તુ, ગાંજો અને દાંડળ, એ બધું કમ્પ્લીટ હતું. કમ્પ્લીટ, બરોબર. અને આ વર્ષે આપણે ચોમાસું ડુંગળી હતી ને તમારે? ચોમાસું ડુંગળીમાં જયારે છેલ્લો રાઉન્ડ આવ્યો વરસાદનો, ત્યાં લગભગ લોકોને ડુંગળી ફેલ થઈ ગઈ હતી. તમારે એમાં કેવી અસર હતી? તમારે ફેલ થઈ હતી કે બચી ગઈ કે શું થયું? બચી ગઈ. બચી ગઈ હતી, બરોબર. અને એ જે રિઝલ્ટ જોયું એ પછી આપણે ધાણામાં વાપર્યું. બંને પાકની અંદર પૂરેપૂરું સંતોષકારક રિઝલ્ટ છે ને? આપણે તમારા ભાઈ જ છે વિપુલભાઈ. વિપુલભાઈ, તમારું શું કેવું છે કે આ જે રિઝલ્ટ આવ્યું છે એ કમ્પ્લીટ છે? બરોબર. તો હવે રાસાયણિક ખાતર વાપરવાની જરૂર લાગે કે આ જ ખાતર વપરાય? આ જ વપરાય ને? બરોબર. હવે જે રીતે આપણે ભાઈએ કીધું અને એમના નાના ભાઈ વિપુલભાઈએ બી જણાવ્યું કે એમને પેલા ડુંગળીની અંદર અખતરો કર્યો હતો, એમાં એમને ખાતર વાપરી અને કમ્પ્લીટ રિઝલ્ટ લીધું. નહોતો એમાં બાફિયો આવ્યો, નહોતો કોઈ બીજો રોગ આવ્યો, પ્લસ જે કોઈ ડુંગળીની સાઇઝ બંધાવી જોઈએ, એનો જે ગાંજાની વચ થવી જોઈએ, એનો જે કલર હોવો જોઈએ, બધું કમ્પ્લીટ હતું ને? કમ્પ્લીટ. ક્યાંય કમ્પ્લેન જેવું નહીં ને? નહીં. એ રિઝલ્ટ જોઈને પછી આપણે ધાણામાં વાપર્યું, અને ત્યાં ધાણામાં બી કમ્પ્લીટ બધી રીતના રિઝલ્ટ મળેલું. નજર સામે છે. હા, બધું ઓકે જ છે ને? અને અત્યારે તમે પાછું ખાતર મગાવ્યું છે, ઈ શેના માટે મગાવેલું છે? ઘઉં માટે. ઘઉં માટે. એ ઘઉંમાં તમારે ઉપરથી ડોઝમાં આપવાનું. બરોબર. એ કેટલા દિવસના ઘઉં થયા છે? એ 45 દિવસ. 45 દિવસના. હવે એ તમે એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતર ઉપરથી ડોઝમાં આપશો ઘઉંમાં બી, બરાબર. ચાલો, તો એના માટે બી અમે પાછા આવશું રિઝલ્ટ ચેક કરવા માટે, બરાબર ને? હવે કંપનીને આપના વતી ક્યાંય રેફરન્સ આપવો હોય તેના માટે તમારો મોબાઈલ નંબર જણાવશો? 9788 13 355. 9788 13 355 ભાવેશભાઈ નો મોબાઈલ નંબર છે, જેમણે એક્ઝેક્ટ પ્રીમિયમ ખાતર પેલા ડુંગળીમાં અને એનું રિઝલ્ટ જોઈ એમાં સંતોષકારક રિઝલ્ટ મળ્યું, એ પછી ધાણામાં પાયાના ખાતર તરીકે ઉપયોગ કરી અને કમ્પ્લીટ સંતોષકારક રિઝલ્ટ ધાણાના પાકમાં બી લીધેલું છે. કોઈ જાતનો સુકારો નથી, કોઈ જાતનું એવું નથી કે ગ્રોથ ના થયો હોય, બધી રીતે કમ્પ્લીટ છે ને? કમ્પ્લીટ. ચાલો, ધન્યવાદ કંપનીની પ્રોડક્ટ ઉપર ભરોસો કરી અને વાપરવા માટે. ચાલો વિપુલભાઈ, ધન્યવાદ.